કલ્યાણપુરમાં કાર પાણીમાં તણાઈ છે। ભારે વરસાદને લીધે રોડ પરથી કાર તણાઈ ગઈ। પાણી પ્રવાહમાં કાર તણાઈ નાળામાં પહોંચી ગઈ હતી। કારમાં કોઈ વ્યક્તિ સવાર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે। તો દેવભૂમિ દ્વારકામાં અવિરત વરસાદને કારણે નદી કિનારે રહેલી કાર પાણીમાં તણાઈ ગઈ હતી, જેમાં કલ્યાણપુર તાલુકા ગામે ભારે વરસાદને પગલે કાર પાણીમાં તરતી જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા અનિલ લાલ જોડાઈ ગયા છે। અનિલ, શું છે વધુ વિગતો? કાર પાણીમાં પહોંચી ગઈ હતી, કોઈ ચોક્કસથી જણાવીશ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા ગામે જે ભારે વરસાદને લઈને એક જે અલ્ટો કાર હતી તે તણાઈ ગઈ હતી। અને ખાસ કરીને વાત કરો તો કલ્યાણપુર અને ભાટિયાનો જે જોડતો આ મુખ્ય માર્ગ છે, ત્યાં ઉપરવાસના પાણી જે વરસાદી આવી પડ્યા હતા અને જે રસ્તો છે તે અવર જવર માટેનો બંધ થયો હતો અને ત્યાં એક કાર જે પાર્ક કરેલી હોય ત્યાંના આસપાસના રહેવાસીઓ દ્વારા તો આ કાર છે તે અચાનક તણાઈ અને જે અંદર ગરકાવ થઈ ગઈ હતી। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કારની અંદર કોઈ સવાર ન હોવાને લઈને કોઈ જાનહાનિ નથી થઈ અને મોટી જાનહાનિ ટળી હોય તો હાલના દ્રશ્યો વરસાદમાં જે કાર તણાઈને સામે આવ્યા હતા। જી અનિલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।